श्री हरिरायजी महाप्रभु जीए वल्लभ साखी कुल 100 प्रकट करेल छे, जेमां आजे क्रमांक आवशे 55। बिनु देख आतुर रहे, प्रेम बाग को फूला। चित न माने ताही बिनु, प्रेम जो सबको मूल। श्री वल्लभ प्रेम जो सबको मूल। बिनु देख आतुर वे, प्रेम बाग को फूला। चित न माने ताही बिनु, प्रेम जो सबको मूल। श्री वल्लभ प्रेम जो सबको मूल। श्री हरिराय जी कहे छे कि बिन देख आतुर है प्रेम बाग को फूल। એટલે પ્રેમ બાગ કો ફૂલ ઉપમા જે આપી છે, પહેલા તો એ ઉપમાનો જ ભાવ જોઈએ। પ્રેમ બાગનો ફૂલ એટલે કે જે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રેમરૂપી સિંચનથી દૈવી જીવનું હૃદયરૂપી ફૂલ ખીલ્યું છે। તેથી હવે તેમનું ચિત્ત સ્વાભાવિક એ પ્રેમ બાગના ફૂલ ખીલવવાવાળા વલ્લભ નામના માલીમાં, જેમ ફૂલનું ચિત્ત માલીમાં જ રહે, ફૂલની આજુબાજુ બગીચામાં બાગમાં વિહાર કરવાવાળા, આરામ કરવાવાળા, રમવાવાળા બધા આવે, પણ જે ફૂલ છે એ વધારે કોના માટે રાહ જુએ? તો કે માળી માટે। કેમ કે બીજા બધા આવે છે એ તો કોઈ સૂંઘીને જાય છે, કોઈ સ્પર્શ કરીને જાય છે, તો કોઈ દ્રષ્ટિ કરીને જાય છે, પણ માળી જ્યારે આવે છે ત્યારે એ એક એક એના જે ફૂલનું જે છોડ છે એની જે ભૂમિમાં રોપાયેલું છે ત્યાં બધું થોડું થોડું ખોદી, સહેજ ખાતર નાખી, સહેજ જળ સિંચી અને તે રીતે એને પોષે છે। એટલે ફૂલનું ધ્યાન હંમેશા માળીમાં રહે છે। એવી રીતે હરિરાયજી કહે છે કે જે દૈવી જીવો છે કે જેમને બ્રહ્મસંબંધ થયા પછી જે અનુભવ થયો છે કે અમે તો ક્યાં હતા અને હવે અત્યારે ક્યાં છીએ, એટલે કે અમે ભવસાગરમાં વહી રહ્યા હતા, અમે કેવા કેવા લોકો સાથે કેવા સંગમાં હતા, પણ હવે અમે કેવા પ્રવાહમાં છીએ, પુષ્ટિ પ્રવાહમાં, અને કેવા અમે નિર્ભય થઈ ગયા। જેવી રીતે શબ્દોથી જો સમજવો હોય આ ભાવ, તો પદ્મનાભદાસજીના જે દીકરો કે દીકરી કે હતા, જેમને પદ્મનાભદાસજી લીલા કરી ગયા પછી મથુરેશજીની સેવા, મથુરાનાથજીની સેવા એ એમના પુત્ર અને એ કરતા, કોઈ આવીને પૂછ્યું કે કેવું છે, તો જે જવાબ આપ્યો હતો કે પેટ ભરીને ખાઈએ છીએ અને નિંદ ભરીને સૂઈએ છીએ। એના ભાવ પણ બે પ્રગટ કર્યા છે હરિરાયજી, પણ તેમાં મૂળ આ ભાવ સમાયેલો છે કે બિન દેખ આતુર રહે પ્રેમ બાગ કો ફૂલ। ચિત્ત ન માને તાહી બિનુ, પ્રેમ જો સબકો મૂલ। અને ચિત્ત એ એમના સિવાય માનતું નથી, એનું કારણ શું? જેમ મેં કહ્યું એમ કે જે ફૂલ જે છે જે છોડ ઉપર એવું જ ઈચ્છે છે કે બસ એ માળી આવે તો જ મને સંતોષ થાય। એવી રીતે દૈવી જીવ જે છે પુષ્ટિ માર્ગીય, એને જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચિત્રાજીમાં દર્શન થાય
તો સંતોષનો અનુભવ થાય. જો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની યશગાથા શ્રવણ કરવા મળે તો એને સુખનો અનુભવ થાય. કોઈ વલ્લભનું કીર્તન કરતું હોય, વલ્લભની ચર્ચા કરતું હોય તો એને સુખનો અનુભવ થાય. કેમ? તો કહે કે બિન દેખ આતુર રે પ્રેમ બાગ કો ફૂલ, એટલે કે એ એમના બગીચાનું પુષ્પ છે. કયા બગીચાનું? ગોલોક. આ ગોલોક જે બાગ છે બહુ વિશાળ છે, જ્યાં ગોવર્ધન ગિરિરાજ મહારાજ જ લાખો કિલોમીટરમાં ફેલાયેલા છે. આપણે જે અત્યારે દર્શન કરીએ છીએ એ 3 શિખર, એ પણ તલ તલ કરીને અંદર ઉતરેલા છે. જ્યારે આવ્યા હતા ત્યારે કેટલા કિલોમીટરના હતા એ ગર્ગ સંહિતા હવે શરૂ થશે જ્યારે પણ, ત્યારે તેમાં વર્ણન છે કેટલા યોજન. મેં એના કિલોમીટર કાઢ્યા, 125 કિલોમીટર 25 એટલા ઊંચા હતા. કેટલી કંદરાઓ, કેટલા સરોવરો, કેટલા ગુફાઓ અને કેટલા વૃક્ષો, એનું વર્ણન છે એમાં. તો આ જે બાગ છે જેમાં ગિરિરાજ મહારાજ લાખો કિલોમીટરમાં ફેલાયેલા છે, જ્યાં યમુનાજીનો સુંદર પ્રવાહ વહી રહ્યો છે, જેના બંને ઘાટે ઠાકોરજીની ગોપીજનોના અલૌકિક ભવનો સિદ્ધ થયેલા છે. તે ઘાટથી જમનાજી તરફ જવા માટે મણિમય સીડીઓ છે, હીરામય પગથિયા છે. જે ગોલોકમાં અનેક વનોથી ઘેરાયેલું વૃંદાવન છે, અને જે ગોલોકમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આપના અર્ધાંગિની સ્વામિનીજી સાથે નિત્ય લીલા વિહાર કરતા રહે છે. એ બાગનું ફૂલ એ ભૂતલ ઉપર કંઈ પણ કારણથી, મનોરથથી કે અપરાધથી પડ્યું, પણ હવે એનું ધ્યાન ક્યાં છે? તો કહે છે કે બિન દેખ આતુર હૈ પ્રેમ બાગ કો ફૂલ, ચિત્ત ન માને તાહી બિનું પ્રેમ જો સબકો મૂલ. આના બે ભાવ થઈ શકે છે. એક ભાવ તો એવો થઈ શકે છે કે ભૂતલ પર પડ્યા છે આ વખતે, હમણે આ વૈવસ્વત મન્વંતરમાં, અને કે હમણે જે આ દ્વાપરમાં, આ કલિયુગમાં અત્યારે હાલ, પણ હજી વલ્લભ પધાર્યા નથી. એટલે એમની જે મીટ માંડીને બેઠા છે કે ક્યારે પધારે અને ક્યારે એમને શરણે લે, એક આ ભાવ છે. અને બીજો ભાવ છે કે શરણે તો લઈ લીધા છે, પણ હવે ચિત્ત ક્યાંય જતું નથી બીજે શરણે લીધા પછી. કેમ? તો કે જે એમનો પ્રેમ છે લીલામાં જે પ્રાપ્ત થયો છે એ, અને અત્યારે ભૂતલ પર દ્વિજ તનમાં પ્રગટ થયા પછી જે પ્રાપ્ત થયો છે તે, એ પ્રેમ હવે એ જ એમની મૂડી બની ગઈ, માયા મૂડી જે ગણો તે. એટલે લખ્યું છે કે બીનું દેખ આતુર હે પ્રેમ બાગ કો ફૂલ, ચિત્ત ન માને તાહી બીનું પ્રેમ જો સબકો મૂલ. અને આ પ્રેમ જ બધાનું મૂળ છે. એટલે આ જે ગઈકાલે મેં કહ્યું હતું ને કે નિશી વાસર ભીંજ્યો રહે, આ જ્યારે પ્રેમ પ્રાપ્ત થાય ને ત્યારે જ આ નિશી વાસર એટલે કે રાત દિવસ, અને વાસર એટલે અઠવાડિયું, એટલે કાયમ માટે એ ભીંજ્યો રહે છે. પણ કોણ? તો કહે છે કે જે પ્રેમ જો સબકો મૂલ, એટલે જે બધાનો મૂળ એ વલ્લભ, એ પ્રેમ મૂર્તિ છે. જ્યારે વલ્લભ માટે આવો ભાવ થઈ જાય છે બસ પછી એ નિસ્વાસર ભીંજ્યો રહે. એટલે જ મેં ગઈકાલે કહ્યું હતું કે આ જે ભક્તોને ઓળખવા હોય કે ખરેખર આ વલ્લભને માટે નિસ્વાસર ભીંજ્યો રહે છે ખરો, તો એના પ્રમાણમાં આ જે શબ્દો છે કે ભાન ન ભૂલે, પ્રેમ નથી એક છાંટો રે, સમજી લેવું ત્યાં છે અહમતા કાંટો રે. એટલે કે જે શબ્દોથી વાતો કરતા હોય, શબ્દો કેવી ચતુરતામાં કરતો લાંબી વાતો, પણ પ્રેમ તણો નહીં છાંટો. વાત તો પ્રેમની આવે છે. તો શબ્દોથી સભાને રીઝાવવા માટે મેઘાવી શક્તિ હોવાને કારણે ઘણું બધું કહી શકાય મહાપ્રભુજી વલ્ભાચાર્યજી વિશે. પણ જો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે પ્રેમ સાચો પ્રગટ ન થયો હોય હૃદયમાં, પણ પોતાની પ્રસિદ્ધિ થાય, પોતાની વાહવા થાય,
પોતાને લોકો ઓળખે, પોતાને જ લોકો માને, આવો જ્યારે દ્રઢ ભાવ થઈ જાય તો એમાં મૂળ વિષય ચૂકાઈ જાય. પછી મહાપ્રભુજી માટેનો પ્રેમ રહે નહીં. રહે નહીં એટલે શું થાય કે વચન તો ઉચ્ચારવા પડે પણ શબ્દોમાં એકાત્મકતા ના હોય. એટલે આ જે ટૂંક કાલે લીધી હતી મેં, એની બીજી ટૂંક મને ભૂલાઈ ગઈ હતી. આજે સમય છે, આ વિષય પણ છે તો હું લઈ લઉં છું કે ભાન ન ભૂલે પ્રેમ નથી એક છાંટો રે, ત્યાં સમજી લેવું ત્યાં છે અહમતા કાંટો રે. અહમતા એટલે પહેલા એવું લાગતું હોય શરૂઆતમાં કે આ મહાપ્રભુજીનો અંશ છું એટલે હું કરું છું, પણ હવે એવું લાગવા માંડે હું પોતે જ મહાપ્રભુજી છું કે હું પોતે જ બધું કરું છું. આવું કંઈ થાય તો સમજી લેવું ત્યાં છે અહમતા કાંટો રે. હવે થાય છે શું? વચન બોલવાના આવે છે એ જીવવાથી બોલાય છે, અને હૃદયમાં ભાવ છે એ આવો છે કે મારું નામ થઈ રહ્યું છે. અમે આટલા જગ્યાએ ના ગયા હોત તો આ બધા બાળકોનું જે અમે ઘડતર કર્યું છે, જે વૈષ્ણવના સંસ્કાર આપ્યા છે, ન આપી શક્યા હોત. દુનિયાના ખૂણે ખૂણે અમે જે પહોંચ્યા છીએ, જો અમે ન પહોંચ્યા હોત તો આ વૈષ્ણવની સૃષ્ટિ સૂની રહી જાત. તો આ જે ભાવ શરૂ થયો, જે હુંપણાનો, એ પછી આ સ્થિતિ આવે છે કે ઉપર અંદર જુદા છે બે ભાવો રે. એટલે ભાવ એક શબ્દો કેરો અને એક મનમાં. ઉપર અંદર, ઉપર એટલે જીહવામાં, અંદર એટલે હૃદયમાં. ઉપર અંદર જુદા છે બે ભાવો રે, પ્રેમી થવાનો નહીં આવે ત્યાં દાવો રે. પછી એ ભલે શબ્દોથી વાતો કરે છે પણ ભાવ જુદા છે બે. એટલે હવે પ્રેમ જે શબ્દ છે આમાં પ્રેમ બાળકો ફૂલ, પછી એ પ્રેમીની વ્યાખ્યામાં એનો સમાવેશ ન થઈ શકે. પછી કહ્યું મન વચન ને કર્મે એકતા સાધે રે, પ્રેમ પ્રભુનો ત્યારે દિલમાં લાધે રે. તો ક્યારે આ પ્રભુનો પ્રેમ આપણા હૃદયમાં અંદર ઉતરી શકે? તો મન વચન અને કર્મે એકતા થઈ જાય. એટલે જે મનથી વિચારીએ છીએ એ જ વાણીમાં આવવું જોઈએ અને એ જ આપણા પણ કર્મમાં ઉતરવું જોઈએ રોજના નિત્ય દિનચર્યામાં. આ ત્રણ થાય પછી બેડો પાર છે. ત્યારે પ્રેમ પ્રભુનો દિલમાં લાંધે. એટલે ક્યારે પણ કોઈ મોટી જાહેરાત છે, ઐશ્વર્યતા છે, વાકપટુતા છે, શબ્દો કેરી ચતુરતા છે, એમાં ન ફસાવવું. હંમેશા જે સિદ્ધાંત છે કે ભાન ભૂલ્યા વગર રહી જ ના શકે, દેહ ભાન ભૂલાય જ. આંખો જેમ ગોપીજનો અભણ છે પણ પ્રેમ છે તો છુપાતો નથી. અભણને અને પ્રેમને સંબંધ નથી. આજે જ જે પ્રસંગ આવ્યો ભ્રમર ગીતનો, એમાં ઉદ્ધવજી એટલા શુષ્ક છે કે ગોપીજનોને જે તાપ થાય છે કે તમે કેમ કંઈ કહેતા નથી, ચિઠ્ઠી માટે કંઈ બોલો તો ખરા. એવું ગઈકાલે આવેલું. તો એ જે ગોપીજનોની જે વ્યથા છે એને વાંચવાની પણ ક્ષમતા નથી જ્ઞાનીજનોમાં કે લાવ એમને દુઃખ દૂર કરી દઉં, ચલો જે છે એ તો કરી દઉં. એના માટે બી તત્પરતા. કારણ કે આ જે જ્ઞાનીજનો છે એમને મળી ગયેલું છે અને એમને એમ જ છે કે આ મળી ગયું એટલે મળી ગયું, આનાથી વધારે કંઈ છે જ નહીં. આ પ્રસંગ હું વારંવાર કહું છું કે જે 252 વૈષ્ણવની અંદર 85ની વાર્તા જે છે ગુજર કે બેટે કી બહુ, એ દ્વારિકા લીલામાં જે હતી એ શું નામ હતું એનું, તો એ જ્યારે જે દ્વારકામાં તો વિષ્ણુ ભગવાનના દર્શન થાય એટલે એને એમ જ થાય કે મને બધું મળી ગયું, અને રોજ દર્શન થાય છે તો મારા જેવી સુખી બીજી કોણ. આ જ્ઞાનીઓના જે મનની ભ્રમણા છે એ આવી છે. તો એને એમ જ હતું કે મારા જેવી સુખી બીજી કોણ. બધાને કે હું તો દ્વારકામાં છું, હું તો આની દાસી છું. ભીમડાની સખી હતી, રૂકમણીજીની સખીની સખી હતી, પરમેશ્વરી નામ છે જુઓ. હા, તો એને એમ જ લાગે કે હું જ સૌથી સુખી. અરે આ તો પ્રભુએ લીલા કરી અને રૂકમણીજીને જ પ્રેરણા કરાવડાવી. તો રૂકમણીજીએ પૂછ્યું કે કૃપાનાથ, હવે વ્રજની લીલાનું કંઈક વર્ણન કરો ને, કુમારિકાઓને તમે સુખ આપ્યું હતું એ વર્ણન કરો ને. અને એ કંઈક કામથી આવી હશે અને શ્રવણ કરી ગઈ અને જાણ્યું કે આ તો આવી રીતે આ લાભ આપે છે. અને અમે તો અત્યાર સુધી ચરણોમાં દ્રષ્ટિ કરીએ છીએ અને મુખારવિંદનો લાભ લઈ લઈએ છીએ, કોઈક વાર જોઈ લઈએ છીએ અમને. અને એ રીતે બહુ અમને એમ લાગે છે કે આ બધું મળી ગયું, પણ આ કુમારિકાઓને તો આવું સુખ પ્રભુએ આપ્યું.
બસ એમાં પછી એના અન્ન જળ છૂટ્યા. પછી તો દ્વારકાધીશજીએ સમજીને સામેથી કીધું કે તું દુઃખી ના થા, યમુનાજીનું ભજન કર. યમુનાજી ક્યાં પ્રગટ થયા? દ્વારકામાં. દ્વારિકાધીશજીની કૃપાથી એને કહ્યું કે માગી લે, અને કહ્યું કે મને બ્રજનું સુખ જોઈએ. બીજી વાર પૂછ્યું કે ફોડ પાડ. કેમ પૂછ્યું? અહીંયા ઐશ્વર્ય છે, ત્યાં ઐશ્વર્ય નહીં હોય, ત્યાં ઝૂંપડામાં જન્મ લેવો પડશે. આ કહે છે જ્યાં જે મળે, પણ મારે એ સુખ જોઈએ. અને છેવટે ત્યાં એનો જન્મ થયો. તો મૂળ વાત છે કે જ્યાં સુધી આપણને પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી જે મળ્યું છે ને એ જ જાણે કે બધું મળી ગયું છે. એ ભાવમાં આ ઉદ્ધવજીએ પણ આવું કર્યું. અને હવે તો ગોપીજનોથી આજે રહેવાયું નહીં, ત્યારે કહ્યું કે જુઓ આ ઉપદેશ છે. તો એને એ ઉપદેશ બોલવામાં પણ એને શરમ ના પડ્યો કે આની શું દશા થશે ગોપીઓની. તો ઉપદેશ જ એવો હતો કે તમે હવે નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરો અને તમે ત્યાંથી એને ભૂલી જાઓ, શ્રી કૃષ્ણને ભૂલી જાઓ. એટલે પ્રભુ તો લખે છે તો જાણે છે કે મારી ગોપીઓ તો આ વાતને ગણકારશે નહીં અને દુઃખ પણ પડશે. અને પાછળ ભ્રમરો મોકલવા માટે આજ્ઞા કરી દીધી છે. ભ્રમરો આવે જ છે પાછળ. આવતીકાલથી ભ્રમર સાથે સંવાદ થવાનો હતો ગોપીજનોનો. એને ભ્રમર ગીત કહેવાય છે. પણ વાત આટલી જ છે કે નથી ઉદ્ધવજીને કોઈ એવો ભાવ થતો કે આમની શું સ્થિતિ થશે. એટલે જે પ્રેમીજન છે ને એ ભાન ભૂલ્યા વગર ના રહે. જ્યાં યશોદા નંદ બાબાની સામે શ્રી કૃષ્ણની વાત શરૂ થઈ અને ભાન ભૂલી ગયા અને મૂર્છિત થઈને પડ્યા યશોદાજી પહેલા જ દિવસના પ્રસંગમાં. ના રહી શક્યા કે મને નહીં જવાય એના વગર, હવે પડ્યા. અત્યારે ગોપીજનોની દશા પણ આવી જ છે, ભાન ભૂલી જાય છે ઘડીએ ઘડીએ. તો જ્યાં પ્રેમ છે ત્યાં ભાન ભૂલાય છે. જ્યાં પ્રેમ નથી ત્યાં શબ્દો કેરી ચતુરતામાં કરતો લાંબી વાતો, એ અંધાપાનો પાટો, આંખ છતાં અંધો બનતો ચાલે રાંટો રાંટો. આંખ છતાં એટલે જાણે છે બધું, મહાપ્રભુજીના સિદ્ધાંતો બધા જાણે છે, છતાં પણ ચાલે રાંટો રાંટો. કેમ? તો કે હવે પ્રભુ કૃપા પણ જીરવવી કઠિન છે. કોઈને એનું અજીરણ પણ થાય. જો પાત્રતા પૂરી ના હોશે દિલમાં તો કૃપા ફોડીને પણ નીકળી જાય. જો ક્યારે નીકળે છે? દુનિયામાં પોતે ભારે થઈ ગયા, પુષ્ટિ અંતે ડૂબી તળિયે જાય. જો પોતે ભારે થઈ ગયા એટલે અત્યાર સુધી વલ્લભના પ્રતિનિધિ તરીકે બહાર હતા, હવે એમ કે છે કે અમે જ છીએ અને અમારાથી જ થયું છે. એટલે દુનિયામાં પોતે જો ભારે થઈ ગયા તો ડૂબીને અંતે તળિયે જાય. જો પછી એ તળિયે જાય પછી ના મળે, શોધવા જાઓ તોય ના મળે. અને એ જરૂરી છે. અરે આપણા 84 વૈષ્ણવમાં 66માં વૈષ્ણવ એ તો ચાંડિલ્ય મુનિ છે, જેમણે ભક્તિ સૂત્ર પ્રગટ કર્યું હતું. પણ અહંકાર આવી ગયો કે આ મેં જ કર્યું છે, મારા સિવાય કોઈ ના કરી શકે. અને અહંકાર પ્રભુને ગમતો નથી. હનુમાનજીએ લંકા વિજય કર્યો, મનમાં એવું થયું કે હું ના હોત તો આ લંકા વિજય ના થાત. હજી તો રામેશ્વર ભગવાનનું પૂજન કરવાનું હતું અને આપણે રામજીએ જોયું કે હજી તો અમે લંકાથી અયોધ્યા તો પહોંચ્યા નથી, રસ્તામાં છીએ. અને હનુમાનજીના મુખારવિંદમાં તો મદ જોઉં છું. એ એમ જ વિચારીને ચાલી રહ્યા છે કે આ જે યુદ્ધ થયું એમાં બધું હું હતો એટલે થયું, જો હું ના હોત તો આ શું થાત. રામજી કે જે ભલી થઈ, હવે આ મારી સાથે કાયમ રહેવાના છે અયોધ્યામાં, તો આ મદ સાથે હું કેવી રીતે રાખું એમને. એટલે આપણે ત્યાં જ લીલા કરી દીધી. મદ આપને ઉતારવો હોય તો પછી આપ ગોપી હોય કે હનુમાનજી હોય કોઈનું રાખતા નથી. સુદર્શન હોય કે પેલા ગરુડ હોય, એમનો હનુમાનજીથી ઉતરાવડાયો હતો. હનુમાનજીનો એમના પિતાજીથી ઉતરાવડાયો. કહ્યું કે મારે શિવલિંગ સ્થાપવું છે, તું જલ્દી શિવલિંગ લઈ આય. ઉડતા ગયા પવન વેગે અને આવ્યા ત્યાં સુધીમાં તો રામજીએ રેતીનું શિવલિંગ કરી લીધું. કારણ કે મુહૂર્તથી બહાર સમય જાય તો પછી એ કાયમ માટે સિદ્ધ ના રહી શકે. મુહૂર્તનો સમય આપણા વેદમાં છે, એટલે આના લીલા બી કરી. હનુમાનજીને તો મોઢા પડી ગયા કે જો હું લાવ્યો છું અને હવે એનું શું કરવાનું, અને આ આપે કેવી રીતે. તે વખતે જે લંકા જીત્યા છે એમાં હું જ છું મૂળ. એ જે મદ હતો એમાં પાછું એવું બોલાઈ ગયું કે આ મારું શિવલિંગ તમે મંગાવ્યું મારી પાસે અને હવે એનું શું કરવાનું, અને આ કેમ તમે કરી દીધું. તો એ વખતે ભૂલી ગયા કે આ શું છે, જે સ્થાપ્યું છે કોણ છે. આ તો આપ તો 11માં અંશ છો, આ તો મહાદેવ છે. એ ભૂલી ગયા અને સામર્થ્ય હતું રામજીનું યુદ્ધમાં, બધું ભૂલી ગયા. અને હવે રામજીએ બરાબર સમયસર કહી દીધું કે તો પછી એક કામ કરો, તમે જ ખસેડી લો. અને ખરેખર ખસેડવા તૈયાર થઈ ગયા. ભાન ભૂલાય. મદ કેટલી ખતરનાક વસ્તુ છે. પછી આ બાળકોનું શું ગજું. વલ્લભની કૃપાથી બધું થયું છે, પણ લાગે છે કે બધું મેં કર્યું. જેમ રામજીની કૃપાથી થયું, હનુમાનજીને થયું, બધું મેં કર્યું. આપણે કીધું ખસેડી લે. હનુમાનજીએ વિચાર ના કર્યો, એટલો બળ પ્રયોગ કર્યો પણ ના ખસ્યું, કેમ કે આ તો એમના પિતા છે.
છેવટે એમણે પોતાનું પૂંછડું લપેટ્યું, કેમ કે પૂંછડામાં તો શક્તિ છે, એમને ખબર છે. એટલું જોરથી ખેંચ્યું કે ના ખસ્યું રામજીએ સ્થાપેલું રામેશ્વર શિવલિંગ, પણ આપણું પૂંછડાની ગાંઠ બળ છૂટું પડી ગયું અને 3 ગુલાંટ ખાધી અને મદ ગયો. એટલે આ 3 ગુલાંટ બી મહત્વની છે. બરોબર. તો આ જે પ્રસંગ છે આજનો, એમાં પ્રેમ બાગના ફૂલ છે એને સમજવામાં, ઓળખવામાં ભૂલ ના થાય એટલા માટે આ દ્રષ્ટાંત મેં લીધું. બીનું દેખે આતુર રહે પ્રેમ બાગ કો ફૂલ, ચિત્ત ન માને તાહી બીનું પ્રેમ જો સબકો મૂલ. બાકી રહેલી 56 નંબરની ક્રમાંકની સાખી આવતીકાલે આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.